વિજાપુર તેરગામ ગોળ વણકર સમાજનો તેજસ્વી તાલાનું સન્માન તેમજ વડીલ વંદના સમારોહ યોજાયો. વિજાપુરના બસ સ્ટેશન પાસે આવેલ વણકર સમાજની ધર્મશાળાના હોલમાં સોમવારના રોજ તેજસ્વી તાલાવનું સન્માન તેમજ વડીલ સન્માન સમારોહ સમાજના અગ્રણી કરશનભાઈ ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં સમાજના ધોરણ 10 અને 12 તેમજ કોલેજમાં અભ્યાસ કરતા બાળકોએ તેમણે ભણતરમાં ઉત્કૃષ્ટ દેખાવ કરતા તેવા તમામ બાળકોએ ઇનામ તેમજ સર્ટિફિકેટ આપીને અભ્યાસ માટે ઉત્સાહ વધાર્યો હતો. બાળકો વધુ ભણવામાં હોશિયાર થાય તે માટે ઉપસ્થિત વાલીજનોને પણ સમાજના અગ્રણીજનો દ્વારા અપીલ કરવામાં આવી હતી. સાથ ઉપસ્થિત સમાજના 65 વર્ષ ઉંમરના વડીલો તેમજ નોકરીઓમાં બઢતી પામેલા કર્મચારીઓ પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ અંગે ઉપસ્થિત સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે દરેક મા બાપે પોતાના બાળકના અભ્યાસ માટે જે કંઈ પણ બની શકે તે કરવું જોઈએ, તેમજ કંઈ સમજ ન પડે તો સમાજના વડીલો અગ્રણીઓને સંપર્ક કરી સલાહ મદદ સૂચન લેવું જોઈએ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના બતાવેલા આદેશ ઉપર કટિબદ્ધ બનવું, તેમના આદેશોનું પાલન કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે સમાજના આગેવાનો ડૉક્ટર એમ પ્રભાકર તેમજ એટી લેઉવા ભાનુભાઈ પરમાર તેમજ બાબુભાઈ રાઠોડ તેમજ ડૉક્ટર મુકેશભાઈ લેઉવા સહિત અગ્રણીજનોએ બાળકોને ઇનામો તેમજ સન્માન પ્રમાણપત્ર આપી વધુ ઉત્સાહ સાથે આગળ વધો તેવા આશીર્વાદ આપ્યા હતા. સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.